હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ ને સવારના 9 વાગી ગયા છે. જોવો અમારા ગામડાનું વાતાવરણ જોવો. તો અમારા બા છે ને ઘઉં, બા શું કરો હે? જો અમારા બા ઘઉંનું દવણું કરે છે. અને અમારે છે ને દેશી ઘંટી છે, પહેલાની દેશી ઘંટી. તો અમારે છે ને લાઇટ વહી જાય ને એટલે લાઇટ હોય ને ત્યારે દવણું દળી નાખવું પડે છે, નકર લાઇટ વહી જાય તો આવતી જ નથી. અને જો દેશી ઘંટીનો અવાજ કેવો આવે. અહીંયામાં દેશી ઘંટી છે, જો આ સામે દેશી ઘંટી છે અને ત્યાં દવણું દળાય છે. અમારા બા ઘઉં હારા કરતા જાય ને દળતા જાય છે, અને હું સવારમાં છે ને વિડીયો બનાવું છું. તેમ થયું હાલો સવારનું વાતાવરણ કેવું સરસનું છે, તો એક આપણે બ્લોગ બનાવીને મૂકી દઈએ. અને અમારી ભેંસ ને અમારા બળદ ને બધું બારે બાંધ્યું છે, કેમ કે વરસાદ નથી એટલે બહાર બાંધી દીધા છે, કાઢ્યા હમણાં. અને હવે છે ને એને ઢાળિયામાંથી બહાર કાઢ્યા છે ને હવે થોડીક વાર બેઠા છે, પછી છે ને નીરસું પાછી એક નીરણ ખવડાવી દીધી છે, 2 નીરણ. હવે પાછી થોડીક વાર રહી 10 વાગે પાણી પીવડાવી દેશું અને પછી પાછું નીરી દેશું. તો અમારી ભેંસ તો એટલી બધી ગોલી છે ને, આગળ જોજો હું પાસે જાય ને તોય મને માથું ઉલાડશે. જુઓ 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 તોય એને માથું ઉલાડવા જોવે. અમારી ભેંસ છે કુંડળિયાળી, જોવો એના શિંગડા કેવા સરસ છે. જુઓ શું કરે છે હે? એને છે ને ઢાળિયામાંથી બહાર કાઢીને તો એને મજા આવી ગઈ બહાર બેસવાની. અમારી એટલી બધી ભેંસ ગોલી છે ને તો ખીલા જ ન રહેવા દે બહાર, એટલે અમારે એને છે ને થાંભલે બાંધવી પડે. થાંભલે જો અમે લાઇટના થાંભલે બાંધી દીધી, લાઇટના થાંભલે બાંધી દીધી હજોડ. એક ગાળીઓ અને એક સાંકળ 2 પોરવી દીધું. ત્યાં તો એ રે, નકર તો આ તો અમારે ખીલા કઢાવીને વહી જાય એવી છે. જો ઊભી થઈ શું કરે છે? બહુ ગોલી છે, તોફાની છે મારી ભેંસ. તો એમ થયું હાલો સવારમાં એક બ્લોગ બનાવી લઈએ. અને જો અમારે આજે વાતાવરણ આવું છે અને કપડાં ધોવાના બાકી છે હજી. બીજું બધું કામ થઈ ગયું છે, વાસિંદા ને એવું બધું. ઢાળિયું સાફ કરી નાખ્યું છે અમે. અમારે જો ગામડામાં આવા ઢાળિયા હોય. તો આ છે મારે બળદને બાંધવાનું, તો એ સાફ કરી નાખ્યું. જો આખું ઢાળિયું સરસનું સાફ કરી નાખ્યું છે. માલનું બેસવાનું રહેવાનું છે આ, અને અત્યારે કાઢી લીધા છે બહાર. તો જો મારો મોરલો અને મારો વઢુ પણ 2 બહાર છે. વઢવા શું કરે છે? તો જો રામ લક્ષ્મણની જોડલી છે ને, અમારે રામ લક્ષ્મણની જોડલી બિચારા બહુ ઉંમરમાં થઈ ગયા છે હવે. તો જો વઢુ અને મોરલી મારા 2 બેઠા છે. અને આજે વાતાવરણ પણ સરસનું છે. તો અમારે બાજુની દાદાની વાડીએ છે ને હવે વવાવા મળ્યું છે, તો વાવે છે આજે. જો મારી કિંચુ કેવી આટા મારે, ઉકળામાં આટા મારે. બોલો શું કરે છે? ભૂરી છે આ તો. ભૂરિયા ન્યા શું કરે છે ભૂરકી? જો અમારી ભૂરકી આટા મારે છે. અને લાઈટ આવી, કાલ વહી ગઈ હતી રાતની લાઈટ, તો આવી જ નહોતી, તો લાઈટ આવી ગઈ છે. જો સામે બળદગાડું છે. પહેલાં બળદગાડા બધા રાખતા, હજી અમારી બાજુ તો બળદગાડા રાખે છે, ઘણી જગ્યાએ બળદગાડા રાખે છે. હવે તો ક્યાં રાખે, કોઈ નથી રાખતું, બધા ટ્રેક્ટરો ને એવું બધું હાલ્યું છે. અને દાદાની વાડીમાં આજે વવાવા મળ્યું છે. તેમ થયું હાલો સવારમાં બ્લોગ બનાવી લઈએ. આ લીમડો જોવો અમે કાપી નાખ્યો, કેમ કે છે ને અમારે ટીસી પાસે છે ને, તો પવનનો આમ તેમ થાય પડે એના કરતાં અમે કાપી નાખ્યો છે. અને આજે વાતાવરણ વાદળછાયું સરસનું થઈ ગયું છે. અને સામે ખીતા ખોડે છે, કેમ કે અમારે ભૂણાને રોજ બહુ કવરાવે ને એટલે. અને જુઓ હાથી હાલે છે સામે, દાદા હાથી હકારે છે. કેવા સરસના બળદ છે. અમારા બળદ થોડાક ઉંમરમાં થઈ ગયા છે, અને એ દાદાના બળદ સારા છે. જો કેવા સરસ બળદ છે.
પવનનો અવાજ આવશે કેમ કે પવન અત્યારમાં જ ઉપડી ગયો છે. તો આ છે ગામડાનું વાતાવરણ. અને ગામડામાં છે ને આવું બધું હોય, ઉકરડા હોય ને માલ હોય ને. આમ જો અમારી ભૂરી ક્યાં સડી, એ ભૂરી ત્યાં કેમ સડી? તો જો અમારી ભૂરી આમથી આમ આટા જ મારે છે નોકરી. ક્યાં વહી ગઈ? ઘડીકમાં તો ગુમ થઈ ગઈ. આયરી જયરી ભૂરકી. આ ભૂરકી છે ને વાહો વાહે જ આવ્યા કરશે. જો કેવી દોડે છે. તો હાલો હવે અત્યારમાં કામ કરીએ કંઈક ઘરનું. એમ થયું કે એક બ્લોગ બનાવી નાખી સવારનો. અને મારો વઢુ ને મારો મોરલી તો જો બે બેઠા છે, એક ઊભો ને એક બેઠો. જો વાદળા થઈ ગયા છે, વરસાદ આવવાનો છે આજે. અને આ છે અમારું નાનું ને નાજુકલું ઘર, ગંગા જમનાના કાંઠે ઝૂંપડી. જો અમારું ઘર આવું છે ઝૂંપડી. અને આ છે અમારી ભેંસ. અને માંડવી થઈ ગઈ છે સરસની. હવે તો બહુ વાંધો નથી, બેલી હાંકવાની છે, પછી પાછો એક વખત તો પારી નાખી છે, પાછી બીજી વાર પારવાની થઈ જશે. જો અને ભીંડો પાય છે આજે. અને આ છે અમારે વઢુની ને મોરલીની નિરણ. તો મારા દાદાએ છે ને નિરણ છે ને બહુ મોટી મોટી ગૂંથળી હોય ને, તો જો મારા દાદાએ કવાડે બધી કાપી નાખીને તો છે ને એને ખાધે લાગી આવે અને બહુ બગાડ ન કરે. એટલે અત્યારમાં દાદાજીએ છે ને બધી નિરણ કાપી અને ભરી દીધી છે. હવે નાખી દેવું ઢાળિયામાં, તો આખો દી માલ ખાશે નિરણ. તો હાલો હવે જઈએ ઘેરે અને કામ કરીએ. અને જમરૂક તો આવ્યા છે, પણ બહુ નાના છે જમરૂક. જુઓ પાકી જાય છે જમરૂક પાકી જાય છે. ઘણા બધા જમરૂક આવ્યા છે કાસા. જુઓ કેટલા છે જમરૂક. તો ઘણા બધા આવ્યા છે, પણ બધા કાચા છે, મોટા થઈ જશે. એટલે આવજો અમારી વાડીએ બધા જમરૂક ખાવા. જામફળ, તમે શું જામફળ કહો ને, અમે તો છે ને દેશી ભાષામાં જમરૂક કહીએ. જમરૂક. તો જમરૂખે આવ્યા છે ઘણા બધા. અને બદામ પણ બહુ બધી આવી છે, સીતાફળ પણ બહુ બધા આવ્યા છે, બદામે બહુ આવી છે. ખાવી તો આવજો મને વાડીએ બદામ ખાવા. એમ દેખાતી નથી. અરે દેખાતી કેમ નથી? કેમ કે વાદળા બહુ છે ને એટલે. પાન આડું આવી ગયું. અરે પાન આડું આવી ગયું. ભારે કરી બદામ દેખાતી નથી. હા ઊંસી છે, ક્યાંથી દેખાય? આવું છે અમારું. વીડિયા બનાવી પણ કંઈ આવડે નહીં. હા ક્યાં કરીએ આમને. જુઓ બદામ કેટલી આવી છે. તેમ થઈ હાલો સવારમાં એક આપણે બ્લોક મૂકી દઈએ. તો હવે કરશું ઘરનું કામ. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. અને આ છે અમારું રઢિયાળું ગામડું. કેવું સરસ વાતાવરણ છે સવારનું. કોને ગામડું ગમે છે લાઈક કોમેન્ટ કરજો. ગામડું ગમતું હોય ને, ગામડામાં રહેતા હોય એને તો બહુ ન લાગે, પણ સિટીવાળાને થોડુંક લાગે ગામડું ગમે. તો આ છે અમારું રઢિયાળું ગામડું. હો રઢિયાળું મારું ગામ, કોક દી બનો ને મહેમાન. હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન. હો રઢિયાળું મારું ગામ, કોક દી બનો ને મહેમાન. હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન. તો હાલો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. ગામડું ગમતું હોય તો લાઈક કોમેન્ટ આપજો બધા. અને આવજો અમારી વાડીએ જામફળ ખાવા, સીતાફળ ખાવા, બદામ ખાવા, ભીંડો ખાવા, મગફળી ખાવા.